નીટ અને એનઈટી પરીક્ષા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આજથી દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગુ કરવામાં આવ્યો છે। દેશમાં લોક પરીક્ષા અધિનિયમ લાગુ કરવામાં આવી છે તો કેન્દ્ર સરકારે બહાર પાડ્યું છે જાહેરનામું। નવા કાયદા પ્રમાણે પેપર લીક કરનારને 10 વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી છે। પેપર લીક કરવા બદલ 3 થી 5 વર્ષની જેલ તેમજ 10 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે। ફેબ્રુઆરીમાં જ સંસદે કાયદાને લીલી ઝંડી આપી હતી। 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિએ કાયદાને મંજૂરી આપી હતી તો દેશમાં પેપર લીક વિરોધી કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 અમલમાં આવ્યો છે। કેન્દ્રએ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું અને આ કાયદો ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે લાવવામાં આવ્યો છે। આ કાયદા હેઠળ પેપર લીક કરવા અથવા ઉત્તરપત્ર સાથે ચેડા કરવા પર ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે અને 10 લાખ સુધીના દંડ સાથે સજા 5 વર્ષ સુધી લંબાવી શકાય છે। જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો તેને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે। જો સેવા પ્રદાતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે તો પરીક્ષાનો ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે। નીટ અને યુજીસી એનઈટી જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વચ્ચે આ કાયદો લાવવાનો નિર્ણય એક મોટું પગલું છે। આ કાયદા પહેલા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સામનો કરવા માટે કોઈ અલગ નક્કર કાયદો નહોતો। हमारी साथ हाल संवाददाता जय जोड़ाई गया है। जय, जे प्रमाणे पेपर लीकनो जे आ मामलो सामे आव्यो हतो अने त्यारबाद परीक्षानो जे विवाद वकर्यो अने हवे सरकार द्वारा महत्वनो निर्णय लेवामां आव्यो छे, शुं अपडेट तेने लईने? तो देशनी अंदर अवारनवार अनेक राज्योनी अंदर जे सरकारी परीक्षाओं लेवाती होय छे ते परीक्षाओना पेपर लीकनो मामलो सामे आवतो होय छे। थोड़ा दिवस अगाऊ नीटना पण पेपर लीकनो मामलो सामे आव्यो छे। पोलीस द्वारा कार्यवाही पण करवामां आवी छे। बीजी तरफ कही शकाय के आ जे पेपर लीकनो कायदो અત્યારે દેશભરની અંદર આજથી કેન્દ્ર સરકારે એક નવો કાયદો લાગુ કરી રહી છે। તે કાયદો છે પેપર લીક વિરોધી કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને આ કાયદાને મહત્વની વાત કહી શકાય કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગત 12 ફેબ્રુઆરીના રોજ કાયદાને મંજૂરી આપવામાં આવી હતી અને મંજૂરી આપ્યા બાદ લોકસભામાં 6 ફેબ્રુઆરી લોકસભામાં અને 9 ફેબ્રુઆરી રાજ્યસભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ આ કાયદાને દ્રૌપદી મુર્મુ દ્વારા 12 ફેબ્રુઆરી મંજૂરી આપવામાં આવી છે। મંજૂરી આપ્યા બાદ આ ગત મોડી રાત્રે આ કાયદો અમલમાં મૂકવામાં આવે। મહત્વની વાત એ કહી શકાય કે પેપર લીક કરનારા છે જે લોકો આરોપીઓ જે આમાં સંડોવાયેલા હોય છે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે। આ કાયદાના હેઠળ જોગવાઈની વાત કરવામાં તો કાયદા હેઠળ જે આરોપીઓ હોય છે પેપર લીક કરવા બદલ 3 વર્ષથી 5 વર્ષ સુધીની જેલની સજાનો જોગવાઈ કરવામાં આવી છે આ કાયદા હેઠળ। તેમજ મહત્વની વાત એ કહી શકાય કે જેલની સજા સાથે સાથે 10 લાખ રૂપિયાનો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। તેમજ બીજી તરફ કહી શકાય કે જો આ કાયદા હેઠળ પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો તેને પણ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। એટલે મહત્વની વાત એ કહી શકાય કે અત્યાર સુધી જે પેપર લીકના આરોપીઓને જે નોર્મલી રીતે છૂટી જતા હોતા હતા પરંતુ આ કાયદો જે લાગુ કરવામાં આવે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે જે પેપર લીક કરનારા આરોપીઓ છે તેમાં પણ તેમને ભયનો માહોલ જોવા મળ્યો છે કારણ કે 1 કરોડ રૂપિયા સુધીની જંગી રકમ છે તેનો દંડ ફટકારવાની પણ જોગવાઈ છે કાયદા હેઠળ। તેમજ જે પેપર લીક કરનારાઓ છે તે લોકોને 10 લાખ રૂપિયા સુધીની જે જંગી રકમ કહી શકાય તેનો પણ દંડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે। તેમજ મહત્વની વાત એ કહી શકાય કે આ પ્રકાર આમાં જો વાત કરવામાં તો કોઈ પરીક્ષાના પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવામાં આવશે તો પણ તે આરોપીઓ વિરુદ્ધ આ કાયદો લાગુ કરવામાં આવશે કે પછી પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવાના હેતુથી કોઈ પણ કામગીરી કરશે તો પણ આ કાર્યવાહી કરવામાં આવશે। તેમજ કહી શકાય કે પરીક્ષા દરમિયાન કોઈને પાસે જવાબ લખવામાં મદદ લેવી એટલે કે કોઈ પરીક્ષાર્થી દ્વારા જવાબ લખવા માટે કોઈ પાસે મદદ લેવામાં આવશે તો પણ આ કાયદો તેના વિરુદ્ધ લાગુ કરવામાં આવશે અને જે 3 થી 5 વર્ષ સુધીની જે સજાની જોગવાઈ છે તે તેમજ 10 લાખ સુધીનો દંડ ફટકારવાની પણ તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા આ જે કાયદો નવો લાગુ કરવામાં આવ્યો છે તેની અંદર જોગવાઈ કરવામાં આવી છે। જી જય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।